રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબાર પર એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલે લાલ આંખ કરી છે। યાજ્ઞિક રોડ પર આવેલા માધવ કોમ્પ્લેક્સમાં પોલીસે અચાનક ત્રાટકીને ગેરકાયદેસર શેરબજારનો મોટો પર્દાફાશ કર્યો છે। ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરોડા દરમિયાન પોલીસે લાખોની કિંમતના વાહન, 5 મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટર સેટ સહિત કુલ 18,89,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્થળ પરથી રાકેશ પોપટ, મુકેશ વિરાડિયા અને મહેશ પરમાર નામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા મિહિર કલ્યાણી સહિત 6 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે હવે આ ડબ્બા ટ્રેડિંગના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। શેરબજારના નામે જનતાને છેતરતા આ બુટલેગરોમાં એસએમસીની આ રેડથી ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે બાકીના 6 વોન્ટેડ આરોપી ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે।